રામ રામ મિત્ર, જય દ્વારકાધીશ બધાને. આપણા નાના એવડા વિડીયોમાં તમારા બધીનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ એક નવો બ્લોગ વિડીયો લઈને, તો તમે જોજો. આપણે ક્યાં જઈએ તમે આગળ વિડીયો જોવો એટલે ખબર પડી જશે. હા તો મિત્ર, આપણે ટ્રેક્ટર આવ્યું હતું ત્યાં જતા હતા. મહી બહુ હતી એટલે દવા છાંટવી પડે એમ જ હતી, તમે જોઈ શકો છો. પછી આપણે ટ્રેક્ટર જોઈને ઘરે જવા માટે પાછા નીકળી ગયા. ઘરે આવીને સીધા આપણે બપોરા કરી લીધા. તમે પણ ચાલો મિત્ર, આ છે આપણા ઘરની આંબામોરી, કાલ કાઢી હતી એ. પછી ઘડીક બપોરે આરામ કરી અને પછી રૂંઢે ઉઠી અને ચા પી લીધો. તમે પણ ચાલો મિત્રો બધા ચા પીવા. ચા પાણી પીને આપણે સીધા જવા લાગ્યા ખેતરમાં, કેમ કે આપણે રોજ ખેતરમાં તો એક ચક્કર મારવા આવવું જ પડે. પછી આપણે ખેતરમાં ધીરે ધીરે ચાલતા ગયા અને આગળ જુઓ મિત્રો, આ ગુંદા છે. અટાણે તમારા ગુંદામાં ગુંદા આવેલા છે, અમારે તો આવેલા છે. તમે જોજો, તમને દેખાય છે ને એ. ઝાઝા તો નથી, 2 4 5 હતા, તમે જોઈ શકો છો. પછી પાછા આપણે ધીરે ધીરે ચાલતા ચાલતા ઘરે જવા માટે નીકળી ગયા. પછી પાછા આપણે રોજ એક કામ તો ફરજિયાત કરવું જ પડે, તે કરવા માટે નીકળી ગયા. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. પછી આપણે સીધી મોટર ચાલુ કરી અને આપણો જે કાગવો એ ફેરવી નાખ્યો, તમે જોઈ શકો. પછી આપણે પાછા મકોડાભાઈ આવ્યા, તમે જોઈ શકો છો. એ ઘડીક આમથી આમ આટા મારતા હતા અને આપણે એને જોતા હતા, કેમ કે આપણો ટાંકો ભરાતો હતો એટલે. પછી આપણો ટાંકો ભરાઈ ગયો એટલે આપણે તરત મોટર બંધ કરી દીધી. પછી મિત્ર આપણે ધીમે ધીમે ચાલતા ચાલતા ઘરે જવા માટે નીકળી ગયા. મિત્ર, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું કાલે મળીશું નવા મિની બ્લોગમાં. રામે રામ.